હેલો, હું છું હિતેશ ચૌધરી અને સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલ ડેરી જ્ઞાન વિથ હિતેશમાં. આજે આપણે માસુમભાઈનો તેઓ જીવન આવ્યા ભેંસોને અને ગાયોને પીડી કરવા માટે. તો આપણે 4 પશુઓને પીડી કરી હોય, એમાં 2 ભેંસ અને 2 ગાય, ચારે પશુ આપણે ગાભણ નીકળે. તો આપણે માસુમભાઈને પૂછીએ કે એવી તો શું કાળજી રાખે છે કે બધા પશુ ગાભણ નીકળે એમ. મોટાભાગના પશુપાલક એવું કહી રહ્યા છે કે અમારે પશુ રિપીટ બહુ થાય એમ. તો આપણે માસુમભાઈને પૂછીએ, એમના જોડેથી અભિપ્રાય લઈએ અને બીજા ગ્રાહકો સુધી માહિતી પહોંચાડીએ એમ કે એ શું કાળજી લે એટલા માટે એમના પશુ રિપીટ થતા નથી. ચાલો આપણે માસુમભાઈને મળીએ. તો આજે આપણે માસુમભાઈને પૂછીએ એમ કે કઈ રીતે શું કાળજી લે છે એમ. ચાલો માસુમભાઈ બોલો તમે. આપણે કાળજી લેવાની એમ છે કે કોઈ પણ પશુપાલન છે, ભેં હોય અથવા ગાય હોય, એમને સાંજ અને સવાર બંને દોયા પછી આપણે ઘાસચારો ખાધા પછી ગાય 2, ભેં 2 અને 2 આઠા પછી તમે જે સાંજના જે પાછા જે પોદલા પાછા કરવા જાઓ તો પૂરી ખાતરી રાખવી એક સવારમાં વહેલી. આ 2 કાળજી હોય તો તમારે પછી લગભગ નિષ્ક્રિય થતો નથી. એટલે કે મેલીનું ધ્યાન રાખવું એમ. મેલીનો પૂરેપૂરો ધ્યાન રાખવો પડે અને યોગ્ય સમયે એ કરાવવું. હા, યોગ્ય સમયે. બાકી બધાના લક્ષણ દેખવા આપણે તમારે. આપણો પહેલી વાત હવે તમારે ખાણમાં મોં એક જ બનાસકાંઠા જે ડેરીનો જે અમે ગાય આપે છે એ જ અમે ચાળીએ છીએ. એટલે તમે બનાસ દોણ સિવાય બીજું કોઈ દોણ સારતા જ નહીં? કોઈ દોણ જ નથી. આ ખાલી બનાસ દાંડ એક ડેરીનું જે આવે ત્યારે, ના આવે તો બધા કોઈ પ્રાઇવેટમાંથી લાવવું પડે, પણ એના સિવાય બીજું નથી. એનો મતલબ કે તમારું કેવું કે બનાસ ડેરીનું જે દાણ આવે એમાં બધું મિનરલ બધું પાવડર બધું આવે છે? હા, બધું એમાં ભેગું આવી ગયું. એટલે એક્સ્ટ્રા આપણે બીજો પાવડર કે બીજું દાણ પ્રાઇવેટ કોઈ લાવવાની જરૂર કોઈ લાવ્યું જ નથી, હજી સુધી નથી લાવ્યું. હજુ સુધી તમે લાવ્યું જ નથી. તો બહુ સારી વાત છે. એની મોટી આ કાળજી રાખવાની હા, પશુની, એના લક્ષણ દેખવાના અને એના જે સમય પ્રમાણે તમે જો કોઈ બીજાને કરાવો અને સારી રીતે થઈ જાય તો એની કોઈ તકલીફ રહેતી નથી અને એવો બીજા પણ થઈ જાય. તમે ઘાસચારામાં શું ખવડાવો એમ? ઘાસચારામાં જે આપણે આ મોટો ઘાસચારો છે તો આપણે નેપિયર જેવો. હા, નેપિયર ખવડાવો. એ જ બીજું અને રજકા બાંધી હોય. હા, બીજું રાયડા પોતરા ખાય. હા, તો અમુક લોકો એવું કહેતા હોય કે રાયડાના પુત્રથી કે ધોળ ધ્રુઈ જાય ને એવું બધું એવું હોય. શક્ય છે એવું? તમારે કેવું બન્યું કોઈ દિવસ? હજી સુધી નથી બન્યું. આ લગભગ ગણો કે 10 વર્ષથી એમાં ખાતી જાય. એવું છે. એટલો અમુકને એવું થઈ જતું હોય એટલે એ થઈ જાય. કોઈ અમુક ગરમી હોય એને, હા, બાજરી વધુ પડવાથી ગરમી થઈ જાય તો પણ ના રહે. સારું, તો દર્શક મિત્રો તમને જણાવવા માગું છું કે જે રીતે માસુમભાઈ એમનો પશુપાલન કરી રહ્યા છે એ રીતે તમે પણ આ રીતે કાળજી રાખો જેવી રીતે માસુમભાઈએ વાત કરી એ દિવસે કે એ રીતે કે તમે સવાર સાંજ 2 ટાઈમ જ્યારે પશુ આરામથી બેસે ત્યારે ગરમીમાં આવતું હોય તો એની જે બેસે એટલે લાળી કરતું હોય એનું તમારે યોગ્ય ધ્યાન તમારે રાખવાનું હોય છે જે પશુપાલન હોય એમને. પછી તમે યોગ્ય ટાઈમ તમે એ કરાવડાવો તો તમારે પશુ રિપીટ થવાનો ચાન્સ રહેતો નથી. સારું, આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.